સમાચારમાં આગળ વાત કરીશું અમદાવાદમાં આવેલ સાણંદના કલાણા ગામમાં એક સામાન્ય બાબતે થયેલી અથડામણ હિંસક સ્વરૂપે પરિવર્તિત થઈ ગઈ હતી, જ્યાં બે જૂથો વચ્ચે ભયંકર પથ્થરમારી અને તલવારનો ઉપયોગ સુધીનો વિવાદ ઊભો થયો હતો, જે પોલીસને ઘટનાની માહિતી મળતા જ અમલ વેગે મોકલવામાં આવી હતી અને સમગ્ર વિસ્તારનું બંદોબસ્ત કડક બનાવી દેવામાં આવ્યું છે। એક ભાગે રહેલા આરોપીઓ પોલીસને જોવા સાથે જ નજીકના ખેતરોમાં છુપાવવાની કોશિશ કરતા તેમને શોધવા માટે પોલીસે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો અને છુપાયેલા આરોપીઓને સચવાઈ રહેલ સ્થળેથી પકડવામાં આવ્યા હતા। અત્યાર સુધીમાં આશરે 42 થી વધુ શખ્સોને પૂછપરછ માટે પોલીસે અટકાયત કરી હતી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે ગામમાં હાલ શાંતિનો માહોલ બરકરાર જોવા મળી રહ્યો છે, પરંતુ પોલીસ દ્વારા હજુ પણ ઘરોની તપાસ તથા ચુસ્ત સુરક્ષા જાળવી રાખવામાં આવી છે અને લોકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવવી જોઈએ। ડિસેમ્બરના કલાણા ગામનો એક બનાવ બન્યો હતો। એ બનાવમાં જે રીતે આપ વિડીયોમાં જોશો કે બે ઠાકુરના છોકરાઓ એક બાઇક લઈને જાય છે અને એક મુસ્લિમ વ્યક્તિ બાઇક લઈને આવે છે। એ બંનેને વચ્ચે જો આપસમાં તું મારે સામે કેમ જોવે છે આ રીતે એક કન્વર્સેશન થાય और એને પછી કે તમને હું ત્યાં મળશું જોઈએ, જાપા ઉપર મળશું જોઈએ, આ રીતે એનો કન્વર્સેશન થાય। એના આધારે વિડીયો જે છે એ પોતપોતાના ગ્રુપમાં મોકલ્યો હતો और એને પછી જો એના બંનેના મિત્ર એક જગ્યાએ ભેગા થયા और એને કારણે પથ્થરમારો થયો હતો और આ પથ્થરમારા પછી તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ और અત્યાર સુધી લગભગ 62 લોકોને અમે ડિટેન કર્યા હતા और એની ક્વેશ્ચનિંગ કરીને ટોટલ 25 લોકો અત્યારે જે ધોરણેસર અટક કરવામાં આવેલા છે એન્ડ રિમેનિંગ જે એક્યુઝ છે એને એની શોધખોળ અત્યારે ચાલુ છે। ગામમાં છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુઅસ કોમ્બિંગ ચાલુ છે અને એ જે આરોપી હતા એ આરોપી નજીકના ખેતરમાં જે ભાગી ગયા હતા એને છુપાઈ ગયા હતા, તો અમે ડ્રોનનો યુઝ કરીને એને 2-3 ડ્રોનનો યુઝ કરીને વ્યવસ્થિત કોમ્બિંગ કરીને એને શોધી કાઢ્યા હતા और અત્યારે ગામમાં એકદમ પીસફુલ વાતાવરણ છે, એને કોઈ પણ પ્રકારની કોઈ ઇસ્યુ છે નહીં। એને અમારી પોલીસ ત્યાં કન્ટિન્યુઅસ ત્યાં હાજર છે और હું પણ આજ પણ વિઝિટ કરીને આવ્યો છું। ટોટલ આજના દિવસે પણ જો ટોટલ 100 લોકોની ટીમ જે ત્યાં ઘર ઘર જઈને જે કોમ્બિંગ કરીને આવી હતી और જે પણ આરોપી અત્યારે પકડવાના બાકી છે એને બહુ વહેલા અમે પકડી લઈશું और ગામમાં આ રીતે ફરીથી બનાવ ન બને આ પ્રકારની પણ તજવીજ અત્યારે ચાલુ છે।